ગાઈસ જો આપણે આઈ કાર્ડ મળી ગયા આપણે બાકી આપણે જો મસ્ત બારે અહીં બાલ્કનીમાં ગાદલા રાખી આખો બેડરૂમ બનાવી દીધો અહીંયા જ બારે તો ગાઈસ જો આપણે નીકળી ગયા અહીં નાસ્તો કરવા અંદર ગાઈસ જો નાસ્તો કરવા આવી ગયા અહીં ને નાસ્તામાં છે પૌવા સેવે ને ચાય ને દૂધ તો ગાઈસ નાસ્તો કરી લીધો આપણે ને હવે જઈ રહ્યા હોલમાં કંઈ તૈયારી હોય નાની મોટી તો કરાવી દઈ ને જો બાકી ભાઈ શું આખું ગ્રાઉન્ડ મસ્ત લાગે ખુલ્લું ભાઈ ને જો હમણાં એક ગાડી નથી ને અહીંયા ગ્રાઉન્ડમાં થોડી વાર રહીને બધી ગાડીઓ થઈ જશે આખું ગ્રાઉન્ડ ભરાઈ જશે તો આપણે જઈ રહ્યા હોલમાં હવે ગાઈસ જો આપણે આઈ કાર્ડ મળી ગયા આપણે રજીસ્ટ્રેશન કરાવી દીધું હોય તો જો આવ્યા બધાને આઈ કાર્ડ પહેરી લીધા બસ હવે એન્ટ્રી આપણે મળી જશે અંદર તો ગાઈસ જો અહીંયા રજીસ્ટ્રેશન થાય રૂમની ચાવી ને બધું રૂમ અલોટમેન્ટ થાય दीप ज्योति परिग्रह दीप ज्योति जनार्दनम दीपो पे हर पुण्य पापम दीप ज्योति नमस्ते સતપંથ સંપ્રદાયમાં રહેવા છતાં પણ જો ધર્મથી નીતિમત્તાથી જો જીવન અલગ હશે તો એ સતપંથ હોવા છતાં પણ સતપંથી નથી જે છતાં પણ નથી એનું કારણ છે કારણ કે જીવનમાં જો ઉતારેલું નહીં હોય હમણાં સંચાલકે કીધું કે અહીંયાથી જે કાંઈ મળે ને એ મળે તો એને જીવનમાં ઉતારજો અને ગુરુ મહારાજ પૂજ્ય જયરામદાસજી મહારાજ કહેતા કે આ બધો ખર્ચો તમે બધા યુવાન છો બધા જવાબદારીવાળા છો અત્યારે તમે બધાએ જો વિચારીએ પૂજ્ય ગુરુ મહારાજ આ વાત કરતા કે તમારા બધાની જો ગણતરી કરીએ તો કેટલા રૂપિયાનો તમે બધા કામ કરો રહ્યા એ બધું મૂકીને આજે એક જીવનને સાર્થક કરવા માટે જ્યારે અહીંયા ઉપસ્થિત થયા છો તો એ ખર્ચો ક્યારે સફળ થશે કે જ્યારે શબ્દને ગ્રહણ કરશો પછી મનન કરશો અને પછી નિધિ ધ્યાસન કરશો ને તો જ એનું રિઝલ્ટ આવશે બાકી તો બાપુ એક દ્રષ્ટાંત દેતા કે રબડ હોય એક ગોઠની હોય લાંબી કરો તો વ્યાંભની થાય પાછી મૂકો તો પાછી ગોઠની થઈ જાય એમ અહીંયાથી નીકળ્યા પછી બારે પછી રેહાણ અને પછી પૂરું તો આ ખર્ચો વ્યર્થ જશે માટે विचारी हो स्वामीजी तुम्ही ढोल तुम्ही नर तुम्ही निरंकासी हम जुओ विचारी हो स्वामीजी હું ને તું એક જ તારામાં ને મારામાં કાંઈ ફરક નથી તું કહો તું હિ નર નર એટલે વિષ્ણુ તું જ વિષ્ણુ સ્વયં તું અવિનાશી પરમાત્મા પરમ તત્વ એ પણ તું જ પણ જો જ્ઞાન વિચારીઓ સ્વામીજી જ્ઞાન વિચારી જો કે અંદર શું આવરણ આવી ગયું શિક્ષાપત્રીમાં એ કીધું ને જ્ઞાન ધ્યાનમાં જુઓ વિચારી હાર વર્તને જુઓ તપાસી આવે તો જ્ઞાન વર્તને જ્ઞાન ધ્યાનમાં જ્ઞાનને ધ્યાનથી જુઓ કે તમે નફો કરો કે નુકસાન વર્ત એટલે નફો ને હા એટલે નુકસાન કઈ દિશામાં જવું ગાઈસ જો પહેલું સત્ર પૂરું થયેલું બપોરના જમવાનું ટાઈમ થઈ ગયું હોય આપણે અહીંયા જો છાસ પીરસવા માટે મંત્ર કર્યો હજી આજે શીખવાડ્યું હોય તમને આજે શીખવાડ્યું હોય જો આપણે બોલી દો મનમાં પછી તમે જેમ વિચારો એવું અરે તે કર્યો મંત્ર આવડેલો તો ગાઈસ હાલો જમીન આવી ગયા આપણા રૂમમાં હવે કરી આરામ હાલો આ ડૂમ આવી ગયો ને યાર નીચેનું કાંઈ દેખાતું નથી જો કેટલો મોટો ડૂમ અહીંયાથી કરીને અહીંયા સુધી ભાઈ હાલો હવે કરી આરામ તો ગાઈસ જો આપણે જમી કરીને રૂમમાં આવ્યા પણ શું હોય રૂમમાં યાર બીજા મોટા ભાઈમાં આવી ગયા એટલે આપણે એને ઉભા દીધા બાકી આપણે જો મસ્ત બારે અહીંયા બાલ્કનીમાં ગાદલા રાખી આખો બેડરૂમ બનાવી દીધો અહીંયા જ બારે તો અહીંયા જ આરામ કરી ભાઈ મજા આવશે બારે જ શું હવા આવે ને ઠંડી એટલે મજા આવશે તાજી હવા નથી આવતી ભલે પણ હવા મસ્ત આવે બારેથી આખું અહીંયા બેડ જ બનાવી દીધું આપણે ફૂલ
આરામ હાલો કરી આરામ. હવે મળી બપોર પછીના સત્રમાં હાલો. તો ગઈ ચાલો આપણે આરામ કરી લીધો હોય. જો બધા લાઈન શકે ઉતાય બધા એમ થાય ચોકડી મૂતાય. ઊંઘ તો પૂરી નથી પણ હવે કાં શું છે? ઊંઘ આવે ચાય કોફી નીચે બપોર નીચે વ્યવસ્થા કરી લી. બીજું સત્ર ચાલુ થાય હાલો. કોલ્ડ કોફી કપાય બારે હવા આવે મુળગાની. આ પેલા અંદર ઉતો તો લાઈટ ગયો તો આવ્યો બારે. કીધું પેલા અહીંયા હું ના અંદર હું અંદર એસીમાં પણ ટાટીઓ મેં થતી નથી એ જ મજા આવે. ગાઈસ આપણી ટીમ રેડી થઈ ગઈ, ઉઠીને ફ્રેશ થઈ ગયા બધા બીજા સત્ર માટે. ટીમ યારી લિફ્ટમાં નીચે. તો ગાઈસ ચાલો જો આપણે પીરા કોફી અને મને હૈયો પણ થોડી થોડી લેવાની. તો ગાઈસ જો હમણાં બ્રેક પડ્યો હોય, સત્સંગનો બ્રેક પડ્યો હોય તો નાસ્તામાં છે આઈસ્ક્રીમ. જો આખું બોક્સ લઈને કે ભાગો વેચવા નથી દેવાની. આ આખું બોક્સ લઈને ઊભો હોય પણ વેચવાનું નથી હો, દેવાની હે. તો ગાઈસ જો હમણાં સત્સંગ હતો તો બ્રેક પડ્યો તો ભાઈ મજા આવે સત્સંગમાં. અમુક વખતે કંટાળો આવરો પણ શું વચ્ચે વચ્ચે ભજન આવી જાય ને એટલે મજા આવે. હવે પાછા મોટિવેશનલ કોઈક સ્પીકર અહીં આવ્યા તો જોઈએ હવે. હે નરેશ સાહેબ કંજલી કંપા. હવે એનું સત્ર ચાલુ થશે તો જઈ પાછા અંદર બધા. હોય તો સરળ લાગે મારા દરેક દુઃખમાં તું દીવો બનીને વાગે. હે શ્યામ હે રામ તું જ મારો આધાર, તારા નામ વગર ખાલી લાગે સંસાર. તો ગાઈસ જો જમવાનું લઈ લીધું છે. જમવામાં ભાઈ સાદું સિમ્પલ ને એકદમ સારું ભોજન. પરોઠા અરે આ શું થાય જો પરોઠા, સેવ ટમેટાનું શાક, ખીચડી ને કઢી. એમાં ખીચડી ભાઈ ઘણા શું કહેવાય ઘણા માણસોની બની ને એટલે જોરદાર હશે હે ને એવું બધામાં પીરસે ને એ બધા આપણા સબસ્ક્રાઈબર છે કે અમને વિડીયામાં લઈ લે તો શું અમે દરરોજ તમારા વિડીયો જોઈ રહ્યા એટલે. હે પ્રભુ તમે જમો ને અમને જમાડો. તો ગાઈસ જો જમી કરીને આવી ગયા આપણા રૂમમાં તો શું હવે નેક્સ્ટ પ્રોગ્રામ રાતના સંતવાણી એ 8:30 ચાલુ થશે. ત્યાં સુધી આપણે આપણું એડિટિંગનું કામ પતાવી દઈએ. જો આપણું એડિટિંગનું કામ થોડુંક આપણે પતાવી દીધું જેટલું હતું એટલું. એ ગાઈસ થોડી વારમાં જ હવે સંગીત સંધ્યા ચાલુ થશે 10-15 મિનિટમાં એટલે પછી આપણે જશું ત્યાં હોલમાં જ ત્યાં જ. ને વધારે સત્સંગનું આપણે નથી બતાવતા કારણ કે આખો દિવસ સત્સંગ હોય એટલે પણ બધું બતાવશું થોડું બધું બતાવશું એમ મજા આવી જોઈએ તમને એટલે. ને જો તમને પૂરો સત્સંગ જોવો તો આપણે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી લાઈવ આવેલું એટલા માટે તો તમે લિંકમાં જઈને જોઈએ કરો લાઈવ આપણું બરોબર. તો ગાઈસ ચાલો આપણું કામ પતી ગયું એડિટિંગનું ને હવે જઈ રહ્યા સંગીત સંધ્યામાં ચાલુ થઈ ગઈ. આપણે થોડુંક લેટ થઈ ગયું. લીપે આવી ગઈ આપણે હા બસ કરશું. આવો મંદિરેની માય તંગોરો ભજન કરી લો ભગવાનનું હે જેથી ફેરો સફળ થઈ જાય તંબુરો વાગે છે. જેથી ફેરો સફળ થઈ જાય તંબુરો વાગે છે. આવો મંદિરેની માય તંગોરો વાગે છે.
જેવો છે ગાઈસ જો સંગીત સંધ્યાનો કાર્યક્રમ તારો પૂરો ને હવે રજા પડી ગઈ છે આજના સેશનની ને નાસ્તો છે ભાઈ સૂકી ભેળ નાસ્તો ખાઈને પછી કરી આરામ બરોબર તો ગાઈસ નાસ્તો કરીને આવી ગયા રૂમમાં ને આજના દિવસનો બધો કાર્યક્રમ થયેલો ખતમ અહીંયા જ તો હવે કરી આરામ ને ભાઈ આજે થોડી પ્રોબ્લેમ થઈ ગઈ છે કે બપોર પછીનું સત્ર હતું ને એમાં મોટિવેશનલ સ્પીકર જે ભાઈ આવ્યા હતા એનું આપણે શૂટ કર્યું હતું પણ કેવું થયું ખબર નહીં ફોનમાંથી ક્લિપો નીકળી ગઈ લેપટોપમાં જવા માટે લેપટોપમાં પહોંચી નથી ને ફોનમાંથી નીકળી ગઈ અમુક ક્લિપો ઘણી બધી 10-12 ક્લિપ એવી થઈ ગઈ એટલા માટે કરીને આપણે એડ નથી કરી શક્યા તો આવતીકાલે પર્સનલ સ્પીકર હતા ને જી ભાઈ એનું આપણે બતાવશું તમને બ્લોગમાં આવતીકાલના બ્લોગમાં ને આવતીકાલે રાત્રે ધીરુભાઈ પાંતિયાવાળાએ એનું શું ડાયરા છે ડાયરો એટલે આમ ભજન એ મજા આવશે જોવાની આપણે સત્સંગ ઓછું કરશું ને આવું બધું એડ કરશું બરોબર મજા આવશે તો હવે એડિટ કરી દઈએ આપણે હમણાં જેટલું શૂટ કર્યું તો ને પછી કરી આરામ તો આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને ગાઈસ એક વાત આપણે શિબિર 3 દિવસની ને આપણે આજ ને કાલ 2 દિવસ જ કારણ કે ત્રીજા દિવસે પછી આપણે જવાનું હોય બારે ક્યાં જવાનું હોય તમે બ્લોગમાં જોઈ લેજો આગળ જો બ્લોગ સારો લાગ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ કંઈક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય હોય તો સરળ લાગે મારા દરેક